જસદણમાં ફરીથી ક્ષત્રિય સમાજની માફી માંગી તે બાદ ક્ષત્રિય સંકલન સમિતિનો જવાબ સામે આવ્યો છે। ક્ષત્રિય સંકલન સમિતિએ કહ્યું કે જો રૂપાલાને પોતાની પાર્ટીની અને પક્ષના હાઈકમાન્ડની એટલી બધી ચિંતા હોય તો તેમણે પોતાની ઉમેદવારી પાછી કેમ ન ખેંચી? કેમ ભાજપના બીજા નેતાઓ પણ વારંવાર ક્ષત્રિય સમાજની ભાવના વિરુદ્ધના નિવેદનો આપી રહ્યા છે? જૂનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલ અને હવે મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયાએ આપેલા નિવેદનથી ક્ષત્રિય સંકલન સમિતિ ખફા છે। સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું કે ક્ષત્રિય સમાજના ધર્મરથને રોકવા માટે હવે પોલીસની મદદ લેવામાં આવી રહી છે અને ધર્મરથને કોણ આવકારી રહ્યું છે તેમની માહિતી માંગવામાં આવી રહી છે, પરંતુ આ માહિતી તેઓ સામે ચાલીને આપવા તૈયાર છે। પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદન પછી નિવેદનો આવી રહ્યા છે, અલગ અલગ નિવેદન આવી રહ્યા છે। ગઈકાલે પણ પુરુષોત્તમભાઈ રૂપાલા કંઈક બોલ્યા છે કે ભાઈ ભૂલ મારી છે। તો પુરુષોત્તમભાઈ, જો ભૂલ તમારી હતી ને તમે સ્વીકારી લીધી તો તમારે તો જો તમે સામેથી ખસી ગયા હોત તો આખા ગુજરાતના ભારતમાં જે આ ડેમેજ થઈ રહ્યું હતું એવું ના થયું હોત। તમારે જ હાઈકમાન્ડને કહેવાનું હતું કે સાહેબ મારી ભૂલ થઈ રહી છે અને મને હવે મારા ઉમેદવાર રહેવું નથી, મારી ટિકિટ રદ કરો। જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેવી વ્યક્તિએ જે નિવેદન કર્યું હતું કે પહેલાંના જમાનામાં રાજા મહારાજા લૂલી લંગણી બોબડી આદરી બેરી રાજમાતા રાણી પટરાણીના કુંખે જન્મ લેતા હતા અને અત્યારે રાજાઓ મતપેટીમાંથી નીકળે છે। આ વાત માટે મેં 2 દિવસ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજી અને હાઈકમાન્ડને કીધું હતું કે રૂપાલા બોલ્યા તમે ટિકિટ ના કાપી, હવે તોય તમારા જવાબદાર આગેવાનોના જોડે શું તમે આવી રીતે વ્યૂહાત્મક રીતે ક્ષત્રિય સમાજનું અપમાન થાય એવું જાણી જોઈને બોલાવી રહ્યા છો? અને જો તમે એનાથી સંમત ના હોય તો તમે આ 3 દિવસ થયા, એક બાજુ તમે એમ કહો છો કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષત્રિય સમાજ માફ કરી દે, ક્ષત્રિય સમાજ, તો તમારા જ આગેવાનો વારંવાર આવો વાણી વિલાસ કરી રહ્યા છે, તો તમે એમના ઉપર કોઈ પગલો લેવા માગો છો કે નહીં? અને નથી લેતા, આજે 3 દિવસ થયા, તો અમે એવું સમજીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસ સાથે તો સંમત હતું જ, પણ કિરીટ પટેલ જે જૂનાગઢના ભાજપના પ્રમુખ છે એમની સાથે પણ એ સમર્થ છે અને એની સાથે એમની સંમતિ છે એવું ગુજરાતનું તમામ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને ટેકો આપવાવાળા તમામ સમાજો આવું માનશે। એટલે પાટીલ સાહેબ, તમે આ વિશે અમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો અમે જેમ મીડિયાના માધ્યમથી પૂછીએ છીએ એમ તમે અમને મીડિયાના માધ્યમથી આટલો જવાબ આપજો કે તમે આવું કિરીટ પટેલ ઉપર કંઈક કરવા માગો છો કે નથી માગતા। બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને પડેપણની અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો